નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છે બોરવેલ સબસિડી યોજનાની। બોરવેલ સબસિડી યોજનામાં કેવી રીતે લાભ લઈ શકાય, કોણ કોણ અરજી કરી શકે, કેટલો લાભ મળશે, કેવી રીતે અરજી કરવાની, કયા કયા ડોક્યુમેન્ટ જોશે, આ બધી માહિતી આપણે આ એક જ વિડીયોમાં મેળવવાના છે। એટલે જો તમે આ વિડીયો છેલ્લે સુધી જોશો તો તમારે બીજો કોઈ પણ વિડીયો જોવાની જરૂર નહીં પડે, તમને બધી માહિતી આ જ વિડીયોમાં મળી રહેશે। તો બોરવેલ સબસિડી યોજના 2026 ગુજરાત રાજ્યમાં ઘણા વિસ્તારોમાં સિંચાઈ માટે પાણીની અછત વર્તાય છે। ખેડૂતોને પાક ઉત્પાદનમાં નુકસાન ના થાય તે માટે સરકાર દ્વારા બોરવેલ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ સામાન્ય અને અનામત વર્ગના ખેડૂતોને બોરવેલ બનાવવા માટે ખર્ચના અમુક ટકા સબસિડી પેટે આપવામાં આવે છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાનો અને કૃષિ ઉત્પાદનમાં વધારો કરવાનો છે। આ સહાય સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। હવે વાત કરીએ આ યોજનામાં કેટલો લાભ મળશે। તો આ યોજનામાં સામાન્ય કેટેગરીના ખેડૂતને 50% સુધી લાભ મળી શકે છે અને SC અથવા તો ST વર્ગના ખેડૂતને 60 થી 75% સુધી લાભ મળી શકે છે। સબસિડીની રકમ સીધી બેંક ખાતામાં જમા થાય છે। હવે વાત કરીએ આ યોજનામાં કોને કોને લાભ મળશે। તો આ યોજનામાં લાભ મેળવવા માટે ખેડૂત ગુજરાતનો વતની હોવો જોઈએ, ખેડૂત પાસે એની જમીન હોવી જોઈએ, શ્રીમંત, નાના મોટા અને મહિલાઓ તમામ પ્રકારના ખેડૂતો આમાં અરજી કરી શકે છે। ખેડૂત છેલ્લા અમુક વર્ષોમાં જેમ કે 5 થી 7 વર્ષમાં આ લાભ પહેલાં લીધેલો ના હોવો જોઈએ। એટલે કે તમે બોરવેલનો લાભ અત્યારે લીધો હોય તો પછી ફરી તમારે લાભ લેવો હોય તો 5 કે 7 વર્ષ પછી તમે આ લાભ લઈ શકો। હવે જોઈએ આ યોજનામાં લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો આ યોજનામાં આધાર કાર્ડ, 7/12/8ની નકલ, બેંક પાસબુક, જાતિનો દાખલો, SC અને ST વર્ગ માટે, રેશન કાર્ડ, મોબાઈલ નંબર અને સહમતિપત્ર જો સંયુક્ત ખાતેદાર હોય તો। હવે જોઈએ અરજી ક્યાં કરવાની। અરજી કરવા માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ પર જવાનું રહેશે અથવા તો કોઈપણ CSC સેન્ટર પર જઈ તમે અરજી કરી શકો છો। તો મિત્રો, આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આવી જ અવનવી યોજનાઓની માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।